જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આજે આપણે સવારે ઘાસચારો ભરવા માટે આવી ગયા છે, જે રાત્રે આપણા ગૌસેવક શ્રીઓએ વાઢે તો, જે આપણે રાતનો વિડીયો નાખ્યો તો તે પણ તમે જોયો હશે, ને ના જોયો હોય તો આઈડીમાં જઈને જોઈ લેજો। તો રાત્રે જે આપણું ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ નેસડાના ગૌસેવકોએ જે ઘાસચારો વાઢ્યો તો તે અત્યારે બધા ગૌસેવક શ્રીઓ ભરવા માટે આવી ગયા છે। અને આ ઘાસચારો આપણને રાઠોડ પાવસંગ ગોડાજીએ દાનમાં આપેલ છે, તો તેમને એક પણ રૂપિયો લીધો નથી અને ગૌ માતા માટે ઘાસચારો આપે છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર। એમને ભગવાન ઘણું આપે। તો મિત્રો આપણું ગ્રુપ ગૌ માતા માટે કેટલી બધી મહેનત કરી રહ્યું છે તમે જોઈ શકો છો, તો તમે ખાલી સપોર્ટ કરજો। આપણું ગ્રુપ આવા સેવાના કાર્યો કરતું રહેશે અને તમારી આજુબાજુ ક્યાંય ઘાયલ અબોલ જીવ દેખાય તો તરત આપણા ગ્રુપનો કોન્ટેક કરજો, જેથી કરીને તેની પણ સેવા થઈ શકે। અને આપણું ગ્રુપ ગૌ માતા માટે હંમેશા તત્પર હોય છે। તો મિત્રો સેવા કરવી આપણો ધર્મ છે, તો સેવા કરતા રહેજો। જો ગૌસેવકો કેટલી બધી મહેનત કરી રહ્યા છે, કોઈ લાવે છે તો કોઈ ઉપાડીને ઘાસચારો ટોલા સુધી પહોંચાડી રહી છે। તો આપણું ગ્રુપ વિડીયો એટલા માટે જ બનાવે છે, જેથી કરીને જોઈને તમે શીખો અને સેવા કરો। તો આવી સેવા કરતા રહેજો ને ગૌ માતાનો જીવ બચાવતા રહેજો। જય માતાજી। જો મિત્રો કમ્પ્લીટ આપણે ટોલું ભરાઈ ગયું છે ને આ ઘાસચારો લઈ આપણે ગામમાં એટલે કે નવા નેસડા ગામમાં બધી ગૌ માતાઓને નાખવાનો છે। જો મિત્રો આપણે ટ્રેક્ટર લઈને હવે ગામમાં આવી ગયા છીએ અને બધા સેવકો આપણે હાજર જ છે અને ગામમાં આપણે ફરીને આખા ગામમાં ઘાસચારો નાખવાનો છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો, જેથી કરીને તમને પણ જોવા મળે અમારું ગામ। અને હવે આપણે મુક્તિધામમાં આવી ગયા છીએ, જ્યાં ગૌ માતા બેસે છે અને સાઈડો પણ અહીંયા સારો છે। તો જો મિત્રો આપણા ગૌસેવક શ્રીઓ ગૌ માતા માટે ઘાસચારો નાખી રહ્યા છે અને આપણે હજુ આખા ગામમાં ફરવાનું છે। તો જો અહીંયા આપણે ખાલી જગ્યા પડી છે, ત્યાં ગૌ માતા છે, ત્યાં આપણા ગૌસેવક શ્રીઓ ઘાસચારો નાખી રહ્યા છે। અને જ્યાં સૌથી વધારે ગૌ માતા હોય છે તે આ જગ્યા જ છે, જે આપણે દર ફેર સૌથી વધારે ઘાસચારો અહીંયા જ નાખીએ છીએ અને સૌથી વધારે ગૌ માતા પણ અહીંયા જ હોય છે। તો જો મિત્રો આપણે ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ નેસડા ગૌ માતાને ઘાસચારો નાખતો આટલા સુધી આવ્યું છે ને, જો આપણે આખા ગામમાં ફરવાનું છે, તો વિડીયોમાં જોડાઈ રહેજો અને બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ જોવે અને સેવાનું કાર્ય શીખે અને સેવા કરે। તો મિત્રો આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ નેસડા ગૌ માતા માટે આટલી બધી મહેનત કરે છે, તો તમારી